નમસ્કાર દોસ્તો, સુપરફાસ્ટ તાજા સમાચારમાં તમારું સ્વાગત છે। દેશ, દુનિયા અને ગુજરાતના તાજા, મોટા અને સૌથી મહત્વપૂર્ણ સમાચાર જાણીએ તે પહેલાં તમે ચેનલમાં નવા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરીને વિડીયોને લાઇક કરી દેજો। સૌથી પહેલા દોસ્તો આપણે વાત કરીએ તો વરસાદે કેરી ઉત્પાદકોની ચિંતા વધારી। હવામાન વિભાગને કમોસમી વરસાદની આગાહીએ ખેડૂતોની ચિંતામાં વધારો કર્યો છે। તો દક્ષિણ ગુજરાતમાં કમોસમી વરસાદને કારણે કેરીના પાકને ભારે નુકસાનની ભીતિ સેવાઈ રહી છે। ત્યારે ઉનાળાની સિઝનમાં આંબા ઉપર કેરીનો પાક તૈયાર થઈ રહ્યો છે, તેવામાં કમોસમી વરસાદ થશે તો પાકને ભારે નુકસાન થવાથી ખેડૂતોને રોવાનો વારો આવી શકે છે। તો દક્ષિણ ગુજરાતમાં ખેડૂતોનો મુખ્ય પાક શેરડી અને બાગાયતી પાક લેતા હોય છે। બીજા સૌથી મોટા સમાચાર, મોંઘવારી 10 મહિનાની નીચલી સપાટીએ। એનએસઓએ જારી કરેલા આંકડા અનુસાર માર્ચ 2024માં છૂટક ફુગાવાનો દર ઘટીને 4.85% થઈ ગયો છે, જે આ જ વર્ષના ફેબ્રુઆરીમાં 5.09% હતો। તો માર્ચ મહિનામાં ખાદ્ય ફુગાવાનો દર પણ ઘટીને 8.52% થયો છે, જે ફેબ્રુઆરી મહિનામાં 8.66% હતો। તો માર્ચમાં છૂટક ફુગાવો છેલ્લા 10 મહિનાના સૌથી નીચા નોંધાયો છે। તો સરકારના પ્રયાસો અને ખાદ્ય ચીજવસ્તુઓની સસ્તી થવાના કારણે છૂટક મોંઘવારીના દરોમાં પણ ઘટાડો નોંધાયો છે। આગળ વધુ એક સૌથી મોટા સમાચાર મળ્યા છે। દેશની વાયુસેનાની તાકાતમાં થશે વધારો। વાયુસેનાની તાકાતમાં વધારવા સંરક્ષણ મંત્રાલયે 97 તેજસ ફાઇટર એરક્રાફ્ટના કાફલાને વાયુસેનામાં સામેલ કરવાનો નિર્ણય લીધો છે। તો સંરક્ષણ મંત્રાલયે હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડે ટેન્ડર જારી કર્યું હતું। તો 4 મહિના પહેલા ડિફેન્સ એક્ઝિક્યુટિવ કાઉન્સિલની બેઠકમાં તેજસ MK-F1 ફાઇટર એરક્રાફ્ટની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને ટેન્ડર જારી કરવામાં આવ્યું હતું। તો દોસ્તો તમને જણાવી દઈએ કે આ ટેન્ડરની કિંમત લગભગ 67,000 કરોડ રૂપિયા હોવાનું પણ કહેવાયું છે। તો દોસ્તો બીજા સૌથી અગત્યના સમાચાર સામે આવ્યા છે। સૌરાષ્ટ્ર કચ્છમાં સર્ક્યુલેશન સક્રિય બન્યું છે, જ્યાં દર્શક મિત્રો હવામાન વિભાગની આગાહી અનુસાર આજે રાજ્યમાં હળવા વરસાદી ઝાપટા પડી શકે છે। ત્યારે સૌરાષ્ટ્ર અને કચ્છમાં સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય બન્યું છે, જેના પગલે આજે નવસારી, સુરત, ભરૂચ, વલસાડ, આણંદ, છોટાઉદેપુર, વડોદરા, દીવ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથમાં હળવા વરસાદી ઝાપટા પડી શકે છે। તો વરસાદને કારણે 2 દિવસ માટે તાપમાનનો પારો 3 ડિગ્રી સુધી ઘટી શકે છે। તો અમદાવાદ, ગાંધીનગરમાં 39 ડિગ્રી તાપમાન રહે તે સંભાવના છે। તો દોસ્તો આજે તમારા વિસ્તારનું તાપમાન અંદાજે કેટલું હશે ફટાફટ નીચે કોમેન્ટ કરીને જણાવજો। ફટાફટ દોસ્તો આગળના બીજા સૌથી મહત્વપૂર્ણ સમાચાર મળ્યા છે। સોના અને ચાંદીના ભાવમાં વધારો યથાવત રહ્યો। તો સોના ચાંદીના ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે। તો IBGI અનુસાર ટ્રેડિંગ સપ્તાહના છેલ્લા દિવસે એટલે કે ગઈકાલે સોનું ₹1351 મોંઘું થયું હતું અને ₹73,174ની સર્વકાલીન ટોચે પહોંચી ગયું છે। તો 22 કેરેટનો ભાવ ₹67,027 અને 18 કેરેટનો ભાવ ₹54,881 પ્રતિ 10 ગ્રામ થયો હતો। તો આ તરફ ચાંદી પણ ₹1,476 મોંઘી થઈને ₹83,819 પ્રતિ કિલો થઈ છે। તો નિષ્ણાંતોના મતે હજુ પણ ભાવમાં વધારો થવાની શક્યતાઓ છે। તો દોસ્તો બીજા સૌથી અગત્યના સમાચાર સામે આવ્યા છે। કેરીના ઉત્પાદનમાં સતત ઘટાડો નોંધાયો। આ વર્ષે ગુજરાતમાં કેસર કેરીના ઉત્પાદનમાં 50% સુધીનો ઘટાડો થવાની શક્યતાઓ છે। તો કૃષિ નિષ્ણાંતોના મતે આંબા ઉપર મોર બેસવાના સમયે વાતાવરણમાં યોગ્ય ન મળતા ખૂબ જ ઓછા ફળ બન્યા છે। તો છેલ્લા કેટલાક વર્ષોમાં આંકડા જોઈએ તો ઉત્પાદનમાં ઘટાડો નોંધાઈ રહ્યો છે। તો 2020માં રાજ્યમાં કેરીનું ઉત્પાદન 12 લાખ ટન હતું, જે 2023માં 9.60 લાખ ટન થયું છે। તો દક્ષિણ ગુજરાતમાં 7.48 લાખ ટનથી ઘટીને 4.81 લાખ ટને પહોંચી ગયું છે। તો દોસ્તો આગળના બીજા સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે। ધોરણ 10 અને 12ની પૂરક પરીક્ષા જૂનમાં યોજાઈ શકે છે। માર્ચમાં ગુજરાત બોર્ડની ધોરણ 10 અને 12ની પરીક્ષા યોજાઈ હતી। તો આ પરીક્ષાને મૂલ્યાંકનની કામગીરી પૂરી થઈ ચૂકી છે અને તેના ડેટા એન્ટ્રીની કામગીરી છેલ્લા ચરણમાં ચાલી રહી છે। તો આ વર્ષે 1 થી 1.5 મહિનો વહેલા રિઝલ્ટ જાહેર થશે। તેથી જ જુલાઈમાં યોજાતી પૂરક પરીક્ષા જૂનમાં બીજા સપ્તાહમાં યોજાઈ શકે છે। તો મળતી માહિતી અનુસાર શાળાઓમાં વેકેશનના લીધે જૂનના બીજા સપ્તાહમાં પૂરક પરીક્ષા લેવાઈ શકે છે। તો દોસ્તો ઝડપથી આગળના બીજા સમાચાર વિશે આપણે વાત કરીએ તો રાજ્યમાં હવામાન વિભાગની આગાહીના માહોલ વચ્ચે ઘણા બધા જગ્યાએ કમોસમી વરસાદ વરસ્યો હતો, જેમ કે કચ્છ જિલ્લાના ભુજ, અંજાર, ભચાઉ, મુન્દ્રા તાલુકાઓમાં કમોસમી વરસાદ વરસ્યો હતો। તો હવામાન વિભાગે આગામી 2 દિવસ માટે હજુ પણ ગુજરાતના અનેક જિલ્લાઓમાં વરસાદની આગાહી કરી છે। તો દોસ્તો ગઈકાલે કચ્છ જિલ્લામાં વરસાદ વરસતા ખેડૂતોના પાકને ઘણું બધું નુકસાન થયું હતું। તો દોસ્તો તમારા વિસ્તારમાં વરસાદ છે કે નહીં ફટાફટ નીચે અમને જણાવજો।
ત્યારબાદના દોસ્તો આગળના બીજા અગત્યના સમાચાર મળ્યા છે. હસમુખ પટેલે કર્યું કામનું ટ્વીટ. ગુજરાત પોલીસ બોર્ડના અધ્યક્ષ હસમુખ પટેલે ટ્વીટ કરીને જણાવ્યું કે પીએસઆઈ તથા લોકરક્ષક ભરતીમાં અત્યાર સુધીમાં 3.05 લાખથી વધુ અરજીઓ કન્ફર્મ થઈ છે. તો છૂટછાટના વય મર્યાદા પાછળથી પૂરી કરનારા ઉમેદવારો ઓગસ્ટમાં પણ ફરીથી એક અરજી કરી શકશે. તો આ સિવાય તેમણે લખ્યું હતું કે શનિ રવિની રજાઓમાં ભીડ ઓછી રહેશે તો તેમાં ફોર્મ ભરવાનું સરળ પડશે. તો ઝડપથી ફોર્મ ભરીને તૈયારી શરૂ કરવા લાગો તેમ પણ અપીલ કરી હતી. ત્યારબાદ દોસ્તો આગળના બીજા સૌથી મહત્વપૂર્ણ સમાચાર મળ્યા છે. ભાજપ આજે જારી કરી શકે છે સંકલ્પ પત્ર. ભાજપ આજે એટલે કે રવિવારે લોકસભા ચૂંટણી 2024 માટે મેનિફેસ્ટો બહાર પાડી શકે છે. તો દિલ્હીમાં બીજેપી હેડક્વાર્ટરમાં ચૂંટણી ઢંઢેરા દરમિયાન પીએમ મોદી, બીજેપી અધ્યક્ષ જેપી નડ્ડા, ગૃહમંત્રી અમિત શાહ અને રક્ષામંત્રી રાજનાથસિંહ પણ હાજર રહેશે તેવા સમાચાર છે. તો પીએમ મોદીએ 25 જાન્યુઆરી 2024ના રોજ ચૂંટણી ઢંઢેરા માટે જનતા પાસેથી સૂચનો પણ મંગાવ્યા હતા. તો પાર્ટીને અત્યાર સુધીમાં 15 લાખથી વધુ સૂચનો પણ મળ્યા છે. ત્યારબાદના દોસ્તો બીજા સૌથી અગત્યના સમાચાર મળી રહ્યા છે. કમોસમી વરસાદને કારણે ખરાબ સમાચાર મળ્યા છે. તો ગુજરાતમાં ભર ઉનાળે વરસાદની આગાહી કરાઈ છે. તો આની વચ્ચે જ રાજકોટના ગોંડલમાં પણ હવામાનમાં પલટો આવ્યો હતો. તો રાજકોટમાં અસહ્ય ઉકળાટ બાદ બફારા વચ્ચે વરસાદી માહોલ જોવા મળ્યો, જેને લઈને ઉનાળુ પાકમાં નુકસાન થવાની શક્યતાઓ છે. તો ખેડૂતોમાં ચિંતાનો પણ માહોલ જોવા મળ્યો. અને સાથે જ અમરેલીના ધારી અને ગીર પંથકના ગ્રામ્ય વિસ્તારોમાં પણ વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો. તો અહીં કમોસમી વરસાદના ઝાપટા પણ પડ્યા હતા. તેથી કેરીના પાકને પણ નુકસાન થઈ શકે છે. તો ફટાફટ દોસ્તો આગળના બીજા સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. એર ઇન્ડિયા ઈરાનની એરસ્પેસ પરથી ઉડાન બંધ કરી. જ્યાં દર્શક મિત્રો ઈરાન અને ઇઝરાયલ વચ્ચે તણાવ વધી રહ્યા છે. તો બંને વચ્ચે ગમે ત્યારે યુદ્ધ ફાટી નીકળે તેવી સ્થિતિ સર્જાય છે. તો તેની અસર ફ્લાઇટ ઓપરેશન ઉપર પણ દેખાવા લાગી છે. તો તણાવ વચ્ચે એર ઇન્ડિયા ઈરાનના એરસ્પેસ ઉપરથી ફ્લાઇટ ઓપરેશન પણ બંધ કરી દીધું છે. તો આનો અર્થ એ થયો કે યુરોપ જતી એર ઇન્ડિયાની ફ્લાઇટ ઈરાનથી એરસ્પેસને બદલે લાંબા રૂટ દ્વારા તમને ગંતવ્ય સ્થાને પહોંચી રહી છે. તો દોસ્તો આગળના બીજા સૌથી મોટા સમાચાર મળી રહ્યા છે. 5.7ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો. જ્યાં દર્શક મિત્રો તિબેટ સહિત ભારતના અનેક વિસ્તારોમાં ભૂકંપના આંચકાઓ અનુભવાયા હતા. તો 5.7ની તીવ્રતાનો ભૂકંપ તિબેટમાં આવ્યો હતો. તો ભૂકંપના જાનહાનિના કોઈ પણ સમાચાર મળ્યા નથી. તો ભૂકંપનું કેન્દ્રબિંદુ લગભગ જમીનથી લગભગ 10 કિલોમીટરની ઊંડાઈએ નોંધાયું હતું. તો તિબેટના ભૂકંપની અસર લદ્દાખ અને અરુણાચલ પ્રદેશ સહિતના ભારતના અનેક સરહદી વિસ્તારોમાં પણ જોવા મળી હતી. ત્યારબાદ દોસ્તો બીજા સૌથી અગત્યના સમાચાર મળ્યા છે. એલએસી ઉપર સ્થિતિ સંવેદનશીલ. ભારત અને ચીન વચ્ચે વધી રહેલા તણાવ વચ્ચે વિદેશ મંત્રી એસ જયશંકરે પ્રતિક્રિયા આપી છે. ત્યારે તેમણે કહ્યું કે એલએસી ઉપર બંને દેશોની સેનાઓ વચ્ચે સર્વોપરિતાની લડાઈ ચાલુ છે. તો 2020માં ચીને કેટલીક જગ્યાએ પોતાના સેનાને આગળ વધારી હતી. તેના જવાબમાં અમે પણ અમારા દળોને પણ આગળ વધારીએ, જેના કારણે મડાગાંઠ સર્જાય છે. તો એલએસી ઉપર સ્થિતિ સ્પર્ધાત્મક, સંવેદનશીલ અને પડકારજનક છે, પરંતુ ચીને અમારી જમીન ઉપર કબજો કર્યો નથી. તો દોસ્તો આગળના બીજા સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. અભણ નહીં પરંતુ શિક્ષિતો બન્યા ફ્રોડનો શિકાર. જ્યાં દર્શક મિત્રો ઓનલાઈન છેતરપિંડી મામલે ચોંકાવનારો આંકડો સામે આવ્યો છે. જેમાં દર મહિને 10,000 જેટલી અરજીઓ સાયબર ક્રાઇમમાં ફ્રોડ મામલે રજીસ્ટર થવા પામી છે. તો દર મહિને ગુજરાતમાં અંદાજે 100 કરોડ રૂપિયાની છેતરપિંડી થતી હોવાનું પણ સામે આવ્યું છે. તો છેતરપિંડીમાં અભણ નહીં પરંતુ શિક્ષિત લોકો જે ભોગ બનતા હોવાના મોટા ખુલાસાઓ થયા છે. તો શેર માર્કેટે, ચાઇનીઝ એપો, લોન, કસ્ટમર જેવી કેર જેવી અનેક બાબતો સામે શિક્ષિતો છેતરપિંડીનો ભોગ બન્યા છે. ત્યારબાદ આગળ વધુ એક સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. દિલ્હીમાં રાષ્ટ્રપતિ શાસનની તૈયારીઓ. દિલ્હી સરકારની મંત્રી આતિશીએ કેન્દ્ર સરકાર ઉપર ગંભીર આરોપો લગાવ્યા છે. ત્યારે તેમણે કહ્યું કે દિલ્હીમાં રાષ્ટ્રપતિ શાસન લાદવાની તૈયારી કરવામાં આવી રહી છે. તો દિલ્હીમાં આમ આદમી પાર્ટીની સરકારને તોડી પાડવાનું ષડયંત્ર ચાલી રહ્યું છે. તો કેજરીવાલને હટાવવાના અસંભવ છે. ત્યારે ભાજપે ક્યારેય કેજરીવાલને હટાવી શકશે નહીં. તો દિલ્હીમાં અધિકારીઓની પોસ્ટિંગ અને ટ્રાન્સફર ઉપર પણ પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે. ઝડપથી દોસ્તો આગળના બીજા સૌથી મોટા સમાચાર. કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ ટ્વિટર ઉપર લખ્યું કે મોદી સરકારમાં પેટ્રોલ ₹31 મોંઘું થયું. મોંઘવારી મામલે કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીએ સરકાર ઉપર નિશાન સાધ્યું. ત્યારે તેમણે ટ્વિટર ઉપર લખ્યું કે મોદી સરકારમાં પેટ્રોલ ₹31 પ્રતિ લીટર મોંઘું થઈને 66 થી 97 પ્રતિ લીટર થયું છે. તો ડીઝલ 52 થી 90 રૂપિયા પ્રતિ લીટર અને સિલિન્ડર 410 રૂપિયાથી મોંઘો થઈને ₹1103 પહોંચ્યો છે. તો લોટ ₹20 થી વધીને 40 પ્રતિ કિલો, કઠોળ ₹80 થી વધીને 210 રૂપિયા પ્રતિ કિલો અને
દૂધ ₹30થી વધીને 66 પ્રતિ લીટર થયું છે. તો આ સિવાય તેમણે કહ્યું કે લોકોને મોદી સરકાર મોંઘી પડી છે. ત્યારબાદના દોસ્તો બીજા સૌથી મોટા સમાચાર લોન લેનારાઓને આંચકો. તો બેંક ઓફ બરોડાએ લોન ઉપર વ્યાજદરોમાં 5 બેસિસ પોઈન્ટનો વધારો કર્યો છે. તો આની સાથે જ હવે લોન ઉપર વ્યાજદર 8.05% વધીને 8.10% થયું છે. તો 3 મહિનાની લોન ઉપર 8.45% અને 6 મહિનાની લોન ઉપર 8.65% અને 1 વર્ષની લોન ઉપર 8.85% લેખે વ્યાજ લગાશે. તો બેંકના પ્રતિનિધિએ જણાવ્યું કે ગઈકાલથી આનો અમલ કરવામાં આવશે. તો ગત જાન્યુઆરીમાં પણ બેંકે વ્યાજદરમાં વધારો કર્યો હતો.